નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 6નો આગળનો ટોપિક જોઈએ. ટોપિકનું નામ છે ઘુમરી પ્રવાહો. બરાબર, આ ટોપિક તમારો યાદ રાખવાનું છે. એક વખત એમ વાંચી જશો તો બી આવડી જશે. જેમાંથી ક્યારેક MCQ અને 2 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાય છે કે ઘુમરી પ્રવાહ એટલે શું, એના ઉપયોગો જણાવો. બરાબર, તો આજે આપણે જોઈએ ઘુમરી પ્રવાહો એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા એક આધાર ઉપર અથવા તો પહેલાં હું 2 મોટા ચુંબક આવી રીતના સેટ કરી દઉં છું. એક ચુંબકનો ધ્રુવ જેની આગળનો ભાગ N છે અને એક ચુંબકનો ધ્રુવ જેની આગળનો ભાગ S ધ્રુવ છે. આવા 2 મોટા સ્થિર ચુંબકો અહીંયા મેં મૂકી દીધા છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આ બંને ચુંબકોની વચ્ચે, જેની દિશા ક્યાંથી ક્યાં હશે? N થી S તરફ હશે. બરાબર, હવે આ બંને ચુંબકની વચ્ચે આધાર સાથે લટકાયેલ એક તાંબાની કે લોખંડની એક પ્લેટ મૂકી દઉં છું આવી રીતે. અત્યાર સુધી તમે જોયું હોય તો આપણે 2 ચુંબકોની વચ્ચે જનરલી આવી રીતના એક ગૂંચળું મૂકતા હોઈએ છીએ. બરાબર, કે જેમાં વિદ્યુત પ્રવાહ સરળતાથી આ રીતના વહી શકે. પણ આ કિસ્સામાં મેં 2 ચુંબકોની વચ્ચે શું મૂકેલું છે? સતત આજે એક તાંબાની પ્લેટ અથવા તો લોખંડની એક પ્લેટ મૂકેલી છે. બરાબર, હવે શું કરું છું કે આ લોખંડની પ્લેટને હું આ રીતના આ બંને ચુંબકોની વચ્ચે દોલનો કરાવું છું. બરાબર, આવી રીતના બંને ચુંબકોની વચ્ચે હું શું કરાવું છું? દોલનો. એટલા માટે જ મેં આ જે પ્લેટ છે એને મેં આધારની સાથે દોરી સાથે મેં બાંધેલી છે. બરાબર, હવે આ રીતના હું જો તાંબા 2 ચુંબકોની વચ્ચે પ્લેટની ગતિ કરાવડાવું એટલે આની સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રમાં શું થાય? ફેરફાર. જેના કારણે આ પ્લેટ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં પણ શું થાય? ફેરફાર. અને એ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના લીધે આ પ્લેટમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. એ જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા આ રીતના કંઈક ઘુમરી આકારની હોય છે. આવા પ્લેટમાં જનરલી ગૂંચળું હોય તો તમે સરળતાથી આ રીતના વિદ્યુત પ્રવાહ બતાવી શકો. પણ પ્લેટની અંદર વિદ્યુત પ્રવાહ કેવા આકારમાં? તો આવી રીતના એક ઘુમરી આકારમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, આખું ગોળ ગોળ ગોળ. એટલે આવા પ્રવાહને આપણે શું કહીએ છીએ? ઘુમરી પ્રવાહ કહીએ છીએ. હવે સતત તમે દોલનો કરાવો એટલે બહાર આવો એટલે ચુંબકીય ક્ષેત્રની આ ઉપર બહાર આવશે, પછી પેલી બાજુ વિરુદ્ધ દિશામાં બહાર જશે. એટલે જ્યારે પ્લેટ ઉપર આવશે ત્યારે એની દિશા બીજી હોય, જ્યારે પ્લેટ નીચે જાય ત્યારે એની વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ હોય. એટલે જ્યારે બહાર આવે ત્યારે વિરુદ્ધ, અંદર જાય ત્યારે વિરુદ્ધ. એટલે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહેતા હોય, જેના કારણે એ પ્લેટની ગતિનો શું કરે છે? અવરોધ કરે છે. ગતિનો શું કરે છે? અવરોધ. જેના કારણે આ જે પ્લેટના દોલનો છે એ દોલનો ધીરે ધીરે મંદ પડતા જાય છે. મંદ પડતા જાય છે એટલે આવી રીતના પહેલાં ફૂલ હશે, પછી ધીરે ધીરે આ જે પ્લેટ છે એ પ્લેટના દોલનો કેવા થઈ જશે? મંદ થઈ અને છેવટમાં કેવા થઈ જશે? બંધ થઈ જશે. આવા જે દોલનો છે એને કયા દોલનો કહેવાય? તો જ્યાવર્તી દોલનો કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે સાઇનોસોઇડલ કહીએ છીએ. આવા દોલનોને કયા દોલનો કહેવાય? જ્યાવર્તી દોલનો, જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? સાઇનોસોઇડલ દોલનો. હવે આ જે અવમંદન છે એને ઘટાડવા હોય તો આપણે શું કરવું પડે? કે આ જે પ્લેટ છે એ જનરલી ખાંચાવાળી લઈએ તો એના કારણે થોડા દોલનો ઘટી જાય છે. કેવી રીતના? તો જુઓ, ધારો કે હું ફરીથી એક 2 મોટા મોટા ચુંબક લઉં છું, આ N અને આ S, જેની વચ્ચે એક આધાર સાથે દોરી લટકાઈ અને દોરીના છેડે એક પ્લેટ લટકાવું છું અને પ્લેટનો આકાર થોડોક હવે બદલી નાખું છું, કંઈક આ રીતના આકાર લઈ લઉં. જો સહેજ ખાંચાવાળી લીધી છે એટલે આના અલગ અલગ ભાગ થઈ ગયા. એટલે દરેક ભાગમાં થોડો થોડો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે અને દરેક ભાગમાં, કારણ કે ખાંચાવાળી થઈ ગઈ એટલે દરેક ભાગમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે, પણ પેલા કરતાં કેવું ઉત્પન્ન થશે? થોડો થોડો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે
એટલે જે દોલનો છે એ દોલનોને ધીમા કરવામાં ઘટાડો કરે છે. એટલે કે આમાં કેવું ફટાફટ ધીમા થઈ જતા હતા, આની અંદર ધીમા થશે ખરા પણ થોડોક સમય લાગશે. બરાબર, આ રીતના ધીમે 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 બંધ થશે. પહેલાંમાં તો ઝડપથી ઓછા થઈ જતા હતા, આની અંદર ધીરે 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 દોલનો એટલે કે ઘણી વાર સુધી આવી રીતના મુક્ત ભ્રમણ ચાલુ રાખે છે. તો આવા પ્રવાહને આપણે કહીએ છીએ ઘુમરી પ્રવાહ. વિદ્યાર્થી મિત્રો, ઘુમરી પ્રવાહ એક અપવાદ છે આપણા માટે, જેને આપણે ઓછું કરી શકીએ છીએ પરંતુ એને એકદમ આપણે બંધ કરી શકતા નથી. તમે એમ વિચારો કે મારી આની અંદર આ દોલનો બંધ થવા જ ના જોઈએ, તો એ તો પોસિબલ છે જ નહીં. એવું તો માત્ર ક્યાં થાય? આદર્શમાં જ થાય. અને આ દુનિયામાં આદર્શ જેવી કોઈ વસ્તુ શક્ય નથી. એ ગમે ત્યાં ને ગમે ત્યાં થોડુંક તો કંઈક તો ઓછું કરે છે. એટલે આ પ્લેટ આપણે ઘુમરી પ્રવાહ ઓછા કરી શકીએ છીએ પણ એકદમ એને બંધ કરી શકતા નથી. બરાબર, હવે એના ઉપયોગો જોઈએ આપણે. ઘુમરી પ્રવાહના ઉપયોગોમાં 4 ઉપયોગો છે. આ જનરલી 2 માર્ક્સનો ક્વેશ્ચન તમારો પૂછાતો આવે છે. 4 ઉપયોગોમાં કયા ઉપયોગો આવે છે? તો નંબર 1, ટ્રેનમાં મેગ્નેટિક બ્રેકિંગ, એટલે કે જે મેગ્નેટ ટ્રેન છે, મેગ્નેટ ટ્રેન એટલે કે આ નીચે પાટા અને ઉપર આ રીતના ટ્રેન, એટલે કે બંનેની વચ્ચે થોડી સ્પેસ હોય છે, કોઈ પણ પ્રકારનું યાંત્રિક જોડાણ હોતું નથી. તો આ જે મેગ્નેટ ટ્રેન છે એ મેગ્નેટ ટ્રેનમાં બ્રેકિંગ કરવા માટે આ જે ઘુમરી પ્રવાહ છે એક અગત્યનો ફાળો આપે છે. કેવી રીતના? તો જ્યારે મેગ્નેટ સ્થિર થાય એટલે કે તેના ઉપરથી જેવો ટ્રેન પસાર થાય, તો એ ટ્રેન પસાર થાય ત્યારે એ મેગ્નેટના કારણે તેમાં ઘુમરી પ્રવાહ ઉત્પન્ન થાય અને એ ઘુમરી પ્રવાહ એ જે ટ્રેન છે એ ટ્રેનની ગતિનું શું કરે છે? વિરોધ, એટલે ધીરે ધીરે એને ટ્રેનને શું કરે છે? સ્ટોપ કરે છે. જો કે યાંત્રિક જોડાણ નહીં હોતું એટલે ઘર્ષણ ના હોવાના કારણે ઝટકા વગર આ જે ટ્રેન છે એ સ્ટોપ થઈ જાય છે. નંબર 2, વિદ્યુત ચુંબકીય અવમંદન. જનરલી આ ઘટના જે ઉપયોગ છે એ ગેલ્વેનોમીટરમાં કરવામાં આવે છે. બરાબર, ગેલ્વેનોમીટરની રચના જોઈ હોય તો આ રીતના કંઈક આમ દર્શક હોય છે, 0 1 2 3 1 2 3, એટલે આ બાજુએ સ્કેલ હોય છે ને આ બાજુએ સ્કેલ હોય છે. બરાબર, હવે એની અંદર શું હોય છે કે જે ગૂંચળું છે એ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે આ જે સ્કેલ છે એ સ્કેલમાં શું ઉત્પન્ન થાય છે? ઘુમરી પ્રવાહ, જેના કારણે એ જે સ્કેલને ગતિને શું કરે છે? ધીમી કરે છે અને અંતમાં જઈને એ કેવું થાય છે? સ્થિર થાય છે. બીજું, પ્રેરણ ભઠ્ઠી. જનરલી ભઠ્ઠીનો ઉપયોગ કોઈ પણ વસ્તુને પીસવા માટે કે કોઈ પણ વસ્તુનું તોડવા માટે કે ખંડર કરવા માટે ઉપયોગ થાય છે. પ્રેરણ ભઠ્ઠીની અંદર જનરલી ધાતુ હોય છે, ખનિજ હોય છે, એ ખનિજનું મિશ્ર ધાતુમાં રૂપાંતર કરવામાં આવે છે, એટલે કે એને તોડવામાં આવે છે. તો એ કેવી રીતના તોડવામાં આવે છે કે એ જે ધાતુનો વિસ્તાર હોય છે એની આજુબાજુ એક ગૂંચળું બાંધી દેવામાં આવે છે અને એમાં શું ઉત્પન્ન કરવામાં આવે છે? વિદ્યુત પ્રવાહ. એ વિદ્યુત પ્રવાહના લીધે આ અંદરની જે ધાતુઓ છે એની અંદર ઘુમરી પ્રવાહ ઉત્પન્ન થશે અને એ ઘુમરી પ્રવાહ જનરલી જે તે ધાતુઓમાં તાપમાન વધારશે એટલે એ જે ધાતુઓ છે એ છેવટમાં શું થશે? પીગળી જશે અને મિશ્ર ધાતુમાં રૂપાંતર થઈ જશે. ત્યારબાદ ઇલેક્ટ્રિક પાવર મીટર. તો જનરલી આપણા ઘરના ફ્યુઝની અંદર તમે જોયું હશે તો એક લાલ ચળકતી લાઇટ હોય છે કે જે સતત આપણને આપણું મીટર ચાલુ છે કે બંધ તેની જાણકારી આપતું હોય છે. તો એ જે લાલ ચળકતી તકતી છે એ કોના કારણે ચાલુ રહેશે સતત? તો ઘુમરી પ્રવાહના લીધે એ સતત ચળકતી રહેશે. બરાબર, તો આ રીતના 4 ઉપયોગો ઘુમરી પ્રવાહના ઉપયોગો છે. ત્યારબાદનો આપણે ટોપિક જોઈએ છે, આગળનો ટોપિક જેનું નામ છે પ્રેરકત્વ, જે તમારા આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ભાગ છે અને આપણે નામ આપી દઈએ છીએ પ્રેરકત્વ. બરાબર, પ્રેરકત્વના આપણે 2 ભાગ પાડી દઈએ, અન્યોન્ય પ્રેરકત્વ અને બીજો ભાગ આપી દઈએ આપણે આત્મ પ્રેરકત્વ. આ બંને થિયરી મોસ્ટ IMP ક્વેશ્ચન છે. જે લોકો આ ચેપ્ટર આખું ના કરવા માંગતા હોય
તો પણ આ બે થિયરી કરી દેશો તો પણ આમાંથી એકાદ એક પ્રશ્ન તો હું માનું છું ત્યાં સુધી આવશે ને આવશે જ. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ બંને તમારે તૈયાર કરી દેવાના, અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ. આપણે સૌ પ્રથમ શરૂઆત કરીશું અન્યોન્ય પ્રેરકત્વની. બરાબર, દરેક જણા વ્યવસ્થિત આ થિયરી જોવે, યાદ કરી લે, સમજી લે, પછી પોતાની નોટબુકમાં ઉતારે. વિદ્યાર્થી મિત્રો, અન્યોન્ય એટલે અન્યમાં અને આત્મ એટલે પોતાની અંદર. બરાબર, તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ અન્યોન્ય પ્રેરકત્વની. તો જો અન્યોન્ય પ્રેરકત્વની આપણે વાત કરી લઈએ તો એની અંદર ધ્યાનથી આકૃતિ જુઓ ખાસ દરેક જણા. અહીંયા હું બે સોલિનોઇડની વાત કરું છું, એક નાનો સોલિનોઇડ અને એક એની ઉપર બાંધેલો મોટો સોલિનોઇડ લઈ લઈએ. સૌ પ્રથમ લઈ લઈએ નાનો સોલિનોઇડ. આ સોલિનોઇડને આપણે કહીએ છીએ એક. આ જે સોલિનોઇડનું આડછેદ, એ આડછેદની ત્રિજ્યા એટલે કે નાના સોલિનોઇડ જેને આપણે 1 કહી દઈએ ની ત્રિજ્યા લઈ લઈએ R1. એની ઉપર આટા આપણે આવી રીતના વીંટાળેલા છે. આવી રીતના, એટલે કે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા જેને આપણે કહી દઈએ N1, જ્યાં N1 બરાબર તમે લખી શકો છો કેપિટલ N1/L. N1 શું છે? તો કુલ આટાની સંખ્યા, જેને આપણે શું કહી દઈએ છીએ કેપિટલ N1. એટલે આ 3 અને પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને આપણે કહી દઈએ છીએ I1. બરાબર, એટલે ફરીથી આ નાનો સોલિનોઇડ જેને આપણે કહીએ છીએ સોલિનોઇડ નંબર 1, જેની ત્રિજ્યા R1, એકમ લંબાઈ દીઠ આટાઓની સંખ્યા સ્મોલ n1 અને કુલ આટાઓની સંખ્યા કેટલી N1 અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો I1. આપણે નાના સોલિનોઇડની વાત કરી. હવે તેને સમઅક્ષ એક મોટો સોલિનોઇડ લઈ લઈએ આ રીતે. જેની સમઅક્ષ એટલે બંને સોલિનોઇડની અક્ષ એક જ હોય આ. બરાબર, એની બી આપણે ત્રિજ્યા લઈ લઈએ તો આ સોલિનોઇડ નંબર 2 કહીશું. બરાબર, એની ત્રિજ્યા આપણે લઈ લઈશું R2. એમાં પણ આટાઓની સંખ્યા આપણે લઈ લઈએ આ રીતના. બરાબર, તો આની અંદર ડેટામાં આપણે લખીશું. બરાબર, તો અહીંયા લખીશું આપણે મોટા સોલેનોઇડ જેને આપણે 2 કહી દઈએ ની ત્રિજ્યા કેટલી લઈશું આપણે R2. એકમ કદ દીઠ આટાની સંખ્યા બરાબર N2 બરાબર કેપિટલ N2/L. કુલ આટાની સંખ્યા જેને આપણે કહીશું N2 અને પસાર થતો વિદ્યુત પ્રવાહ જેને આપણે કહીશું I2. બરાબર, તો આટલા ડેટા આપણે બંને સોલેનોઇડ માટે લખી કાઢ્યા, કારણ કે આ થિયરીની અંદર આ દરેક ડેટાની આપણને જરૂર પડશે. બરાબર, હવે આપણે થિયરીનો મેઇન પોઈન્ટ સ્ટાર્ટ કરીએ. તો હવે જુઓ, સૌ પ્રથમ શું કરું છું કે મોટા સોલેનોઇડમાંથી હું I2 જેટલો પ્રવાહ પસાર કરું છું આ રીતના. શું પસાર કર્યો? મોટા સોલેનોઇડમાંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની અંદરના ભાગમાં શું ઉત્પન્ન થાય?
ચુંબકીય ક્ષેત્ર. શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર, જેના લીધે અંદરના ભાગમાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ચુંબકીય ફ્લક્સ અંદરના ભાગમાં, એટલે કયું? સોલેનોઇડ 1. ફરીથી સોલેનોઇડ 2 માંથી I2 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી સોલેનોઇડ 1 સાથે શું સંકળાય છે? ચુંબકીય ફ્લક્સ. હવે સોલેનોઇડ 1માં કેટલું ફ્લક્સ સંકળાશે? જેટલો વિદ્યુત પ્રવાહ તમે સોલેનોઇડ 2માં આપ્યો હશે તેટલો. બરાબર. એટલે સોલેનોઇડ 1 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ સોલેનોઇડ 2માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખવાનું. ફરીથી શું કહું છું? સોલેનોઇડ 2 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું? N2 એ કોના સમપ્રમાણમાં હોય છે? સોલેનોઇડ 1 સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે કે N1 એ સોલેનોઇડ 2 માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. આ ચલે છેને દૂર કરી અને એક આપણે અચળાંક મૂકવાનો છે. એ અચળાંકને આપણે કહીશું M12 અને I2 એમના એમ. ફરીથી સોલેનોઇડ 1 જે છે, અંદરનો ભાગને જે સોલેનોઇડ 1 છે એની સાથે કેટલું ફ્લક્સ સંકળાશે? જેટલો વિદ્યુત પ્રવાહ તમે બીજા સોલેનોઇડમાંથી પસાર કરેલો હશે એટલું. એટલે કે સમપ્રમાણ આવી ગયું. ચલે છે એને દૂર કરીને આપણે એક અચળાંક મૂક્યો M12. કેમ M12 મૂક્યું? હું તમને જણાવું છું. 1 2 એટલે અહીંયા 1 છે અને અહીંયા 2 છે, એટલે અહીંયા આપણે મૂકી દીધું 1 2. આ જે M12 છે એને કહેવાય છે 2ની સાપેક્ષે, એટલે ગુચળા 2ની સાપેક્ષે ગુચળા 1 સાથે સંકળાયેલ અન્યોન્ય પ્રેરકત્વ. એને આપણે શું કહીએ છીએ? અન્યોન્ય પ્રેરકત્વ. બરાબર. આને આપણે હાલ પૂરતું સમીકરણ નંબર 1 કહી દઈએ. બરાબર. હવે આપણે આગળ વાત કરી લઈએ. તો અત્યારે જે સૂત્ર મળ્યું આપણને કયું? N1 બરાબર. તો એમાં N1 જે છે એ જો તમને યાદ હોય તો મેં અહીંયા શરૂઆતમાં લખ્યું હતું સ્મોલ n1 બરાબર N1 ભાગ્યા L. તો N1 બરાબર શું થાય? N1L થાય. તો આ જે N1Lની કિંમત છે હું ત્યાં મૂકી દઉં. એટલે N1ની જગ્યાએ હું શું લખી કાઢું? N1L. ∅1ની જગ્યાએ શું લખીશું? B1 A1. કારણ કે એવું સૂત્ર છે ને, ∅ બરાબર ચુંબકીય ફ્લક્સનું BA. બરાબર. ચલો N1 A એમના એમ. B1ની જગ્યાએ સૂત્ર છે, જો તમને યાદ હોય તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર આપણે આવું લખતા હતા μ0Ni. બરાબર. જે આપણે ચેપ્ટર 4ની અંદર ડિરાઈવ કરેલું. તો અહીંયા B1ની જગ્યાએ શું લખીશ? μ0 તો એમના એમ. Nની જગ્યાએ N1, Iની જગ્યાએ I1. A1 એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે એના આડછેદનું ક્ષેત્રફળ લેવાનું πr12. એટલે આપણી પાસે સૂત્ર આવે છે μ0 N1 પછી πr12 પછી શું વધ્યું? L અને પછી શું વધ્યું? I1. સમીકરણ નંબર 2. આજે N1 સમીકરણ નંબર 2 અને આગળ આપણને પ્રાપ્ત થયું હતું, જો તમને યાદ હોય તો સમીકરણ નંબર 1 આ પણ શેનું છે? N1 તો બંને સમીકરણને સરખાઈ દો તો આપણી પાસે કંઈક સૂત્ર આવું આવશે M12 I2 બરાબર μ0 N12 πr12 L I1. બરાબર. તો હવે શું કરીશું? હા, બીજું વસ્તુ અહીંયા કે આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કોના કારણે ઉત્પન્ન થાય છે? એ બીજા સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાના લીધે ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા આપણે I1 નહીં પણ શું લખીશું? I2. કારણ કે વિદ્યુત પ્રવાહ તો આપણે પહેલાં સોલેનોઇડમાં તો હજી પસાર કર્યો જ નહીં. હજી આપણે શેમાં કર્યો છે? બીજા સોલેનોઇડમાં જ કર્યો છે. એટલે I1 તો ક્યાંય આવશે નહીં. ખાલી આપણે શું લેવાનું? I2. એટલે અહીંયા શું આવશે? I2. બંને જગ્યાએ I2 અને I2 કેન્સલ. એટલે M12 બરાબર μ0 N12 πr12
એલ. આ આપણને M12નું સૂત્ર પ્રાપ્ત થયું, સમીકરણ નંબર 3. હવે આનું આ સૂત્ર મેળવવાનું, પણ હવે કોના માટે મેળવવાનું? M21 માટે મેળવવાનું. બરાબર, એટલે આની આ જ પ્રોસેસ સ્ટાર્ટ કરવાની, પણ શેના માટે લેવાનું? M21 એટલે આના કરતાં તદ્દન ઊંધું. તદ્દન ઊંધું એટલે આપણે શરૂઆતમાં સોલિનોઇડ 2માંથી I2 પ્રવાહ પસાર કર્યો હતો. હવે આપણે એનાથી વિરુદ્ધ શું કરવાનું? સોલિનોઇડ 1માંથી I1 જેટલો પ્રવાહ પસાર કરવાનો, જેના કારણે જો ફરીથી સોલિનોઇડ 1માં I1 જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતાં સોલિનોઇડ 2 સાથે શું સંકળાશે? ચુંબકીય ફ્લક્સ. કેટલું? ϕ2. એટલે અહીંયા જે લખતા હતા આપણે N1 ϕ1, આ જે લખીએ છીએ N1 ϕ1 ચલે છે I2, એની જગ્યાએ હવે શું આવશે? N2 ϕ2 ચલે છે I1. તો અહીંયા જો લખું છું N1 ϕ1 ચલે છે અહીંયા આવશે N2 ϕ2 ચલે છે I1. ચલે છે ને દૂર કરી અને અચળાંક મૂકીશું એટલે અહીંયા શું આવી જશે? M21 I1. જો આપણે M21ની કિંમત મેળવવાની છે એટલે બધું ફોકસ M21 ઉપર હોવું જોઈએ. અને સમીકરણ નંબર 4 કહી દઈએ. હવે N2 ϕ2નું સૂત્ર મેળવીએ તો N2 ϕ2, તો જેમ અહીંયા N1 ϕ1નું સૂત્ર મેળવીએ એવી રીતના હવે N2 ϕ2નું, તો N2ની જગ્યાએ શું લખીશું આપણે? N2L. બરાબર. હવે ϕ2ની જગ્યાએ આપણે શું લખીશું? તો B2 A2. બરાબર. હવે જુઓ, આ જુઓ અહીંયા સેજ ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ઉત્પન્ન થાય છે? તો 2 ના કારણે. એટલે અહીંયા આપણે સેજ N1 નહીં, પણ અહીંયા શું આવશે? N2. અહીંયા N1 અને અહીંયા N2, અહીંયા N1 N2 અને અહીંયા બી N1 N2. જો બંનેમાં આટાઓની સંખ્યા સમાન હોય તો તમે N1 N2 સમાન લઈ શકો, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર 2ના કારણે ઉત્પન્ન થાય છે એટલે આપણે અહીંયા B2. એવી જ રીતના અહીંયા બી તમારે શું લેવાનું છે? ફ્લક્સ ϕ2 કોના કારણે ઉત્પન્ન થાય છે? 1ના કારણે ઉત્પન્ન થાય છે એટલે તમારે અહીંયા 1 લેવાનું. અને ચુંબકીય ક્ષેત્ર જે સંકળાય છે એ બી ખાલી આટલા ભાગમાં સંકળાય છે. ચલો 2 લો, કશું વાંધો નહીં. N2L એમના એમ જ રહેશે. જેમ અહીંયા B2ની જગ્યાએ μ0 N2 I2 મૂક્યું, એની અંદર B1ની જગ્યાએ μ0 N1 I1 મૂકીશું. A2, હવે ખાસ જુઓ A2ની અંદર શું છે? તો જુઓ, આટલો સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એટલે આટલા ભાગમાં જ ચુંબકીય ક્ષેત્ર સંકળાય, એટલે આટલા ભાગમાં જ ચુંબકીય ફ્લક્સ સંકળાય. એટલે આપણે જ્યારે બીજાની વાત કરતા હોય ત્યારે ક્ષેત્રફળ પણ આટલું જ લેવાનું. બરાબર. એટલે આપણે અહીંયા ક્ષેત્રફળ કેટલું લઈશું? πr1². ચલો અહીંયા μ0 N1 N2, પછી અહીંયા આવશે πr1² L I1. આ N2 ϕ2ની કિંમત મળી, સમીકરણ નંબર 5. હવે 4 અને 5 બંને જુઓ N2 ϕ2નું છે એટલે સરખાઈ દો. તો M21 I1 બરાબર μ0 N1 N2 πr1² L I1. બંને જગ્યાએ I1 અને I1 કેન્સલ. M21નું સૂત્ર આપણને પ્રાપ્ત થશે μ0 N1 N2 πr1² L. આ તમારું જવાબ, સમીકરણ નંબર 4. સમીકરણ 3 M12, સમીકરણ 4 M21 બંને સરખા છે. જુઓ μ0 N1 N2 πr1² L, μ0 N1 N2 πr1² L. આથી લખી શકાય કે સમીકરણ 3 અને 4 પરથી M12 બરાબર M21 બરાબર M થાય. બરાબર. એટલે M21 શોધો કે M12 શોધો, બંને કેવા મળે છે તમને? સરખા. એટલે આપણે કોઈ બી એક સમીકરણ લઈ લઈએ. ધારો કે આ સમીકરણ લઈ લઈએ. બરાબર. એટલે આપણી પાસે સમીકરણમાં શું થશે? કોઈ બી એક સમીકરણ આ લઈ લઈએ. એટલે અહીંયા હું ફરીથી લખું છું. શું લખીશ? N2 ϕ2 બરાબર M21ની જગ્યાએ M લખીશ I1. ઉપરોક્ત સમીકરણનું
ટીની સાપેક્ષે વિકલન કરતા એટલે શું થશે અહીંયા d/dt n2 ϕ2 બરાબર અહીંયા બી લઈ લઉં d/dt mi1 n2 બહાર નીકળી જશે, અંદર રહેશે d/2/dt બરાબર અહીંયા m બહાર નીકળી જશે, અંદર રહેશે di1/dt. હવે આ તમને યાદ હોય તો ફેરેડેનો નિયમ શું લખીએ છીએ? E બરાબર -N dϕ/dt લખીએ છીએ ને ફેરેડેનો નિયમ. તો આની જગ્યાએ શું લખાય? -E2 બરાબર આ તો એમના એમ જ રહેશે m di1/dt માટે E2 બરાબર -m di1/dt. આ E2નું સૂત્ર મળે. એવી જ રીતના આપણે E1નું સૂત્ર બી મેળવી શકીએ. તો E1 માટે શું આવે? -m di2/dt. એટલે આ આપણને મળ્યું E1 અને E2નું સૂત્ર. બરાબર. આને આપણે કહેવાય છે અન્યોન્ય પ્રેરિત EMF. અહીંયા લખું છું. શું કહેવાય છે એને? અન્યોન્ય પ્રેરિત EMF. બરાબર. આ E1 અને E2 મળ્યા. હવે મારે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ જોઈએ છે. તો સૌ પ્રથમ એમના સૂત્રનો કરતા બનાવ, કાં તો અહીંયાથી બનાવ કાં તો અહીંયાથી બનાવ, કોઈ ફરક પડતો નથી. એટલે m બરાબર માઇનસ આને આપી દઈએ E2 dt ઉપર જતા રહેશે અને di1 છેદમાં આવી જશે. બરાબર. હવે એમનો એકમ જોઈ લઈએ આપણે. તો માઇનસનો કોઈ એકમ ના હોય, માઇનસ એકમમાં ના હોય. E2 એટલે EMF, EMFનું એકમ વોલ્ટ, T એટલે સેકન્ડ અને I એટલે એમ્પિયર. એટલે અન્યોન્ય પ્રેરકત્વનો એકમ છે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર. હવે એનું પારિમાણિક સૂત્ર પણ જોઈ લઈએ જોડે જોડે. તો વોલ્ટ એટલે કે Vનું પારિમાણિક સૂત્ર છે 1231. S એટલે સેકન્ડનું પારિમાણિક સૂત્ર છે T1 અને A એટલે A1. તો એનું પારિમાણિક સૂત્ર m1 mના m, L2 mના m, T -3 + 1 એટલે -2 થશે. 1 ઉપર આવશે એટલે -1 એટલે A -2. એટલે એમનું જે પારિમાણિક સૂત્ર છે એ 1222 થશે. બરાબર. તો આ રીતના આપણે અન્યોન્ય પ્રેરકત્વની આખી થિયરી કમ્પ્લીટ કરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં બી ના ખબર પડતી હોય તો ફરીથી મને મેસેજ કરો, જેથી હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું. થેન્ક યુ.